દીવ નજીક તોડ કરતી પીઆઈએએસઆઈ દલાલ વિરુદ્ધ જૂનાગઢ એસીબીએ ફરિયાદ નોંધાવી। પ્રવાસન સ્થળ દીવ નજીક ઉનાના માંડવી ઘોઘલા ચેકપોસ્ટ ઉપર 31 ડિસેમ્બરને અનુલક્ષીને એસીબીએ કરેલ રનિંગ ડિકોય છટકામાં પકડાયેલા પોલીસના વહીવટદાર નિલેશ કુમાર અભયસિંહ તડવીની 5 દિવસ પહેલા અટક કરી જૂનાગઢ એલસીબીના ડીવાયએસપી બીએલ દેસાઈએ 4 દિવસ સુધી પૂછપરછ હાથ ધર્યા બાદ મોબાઈલ ફોનના ઓડિયો રેકોર્ડિંગના એફએસએલના રિપોર્ટ મેળવી ઉના પોલીસ મથકના પીઆઈ એનકે ગોસ્વામી એએસઆઈ નિલેશ છગન વહીવટદાર નિલેશ કુમાર અભયસિંહ તડવી વિરુદ્ધ ભ્રષ્ટાચાર આચરવા સબબ ગીર સોમનાથ એલસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જેમાં જણાવ્યા મુજબ કેન્દ્ર શાસિત દીવ તરફથી વાહનો લઈને આવતા પ્રવાસીઓને ગુજરાત રાજ્યના પ્રવેશતા ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા માંડવી ઘોઘલા ચેકપોસ્ટ ઉપર વાહનોને રોકી કોઈને કોઈ બહાને પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી। જેના પગલે એસીબીની ટીમ દ્વારા નિલેશ કુમાર અભયસિંહ તડવીની અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગામી તારીખ 11મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મળેલ છે। આગળની તપાસ રાજકોટ એસીબીના પીઆઈ જેએમ આલને અમદાવાદ એસીબી એકમના ડીવાયએસપી કે બી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સોંપવામાં આવી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।